આ કાર્યક્રમના પ્રાયોજક છે નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી, પ્રેરણાદાયક દિવ્ય ખુશ્બુ, પાવર્ડ બાય કોસ્મોસ બેંકની વિવિધ ડિજિટલ સેવાઓ સાથે જીવન કરો સમૃદ્ધ, અને સહ પ્રાયોજક છે वालाजी मसाले की संगत लाए रसोई में अनोखी रंगत। નમસ્કાર, સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ હવે પહોંચી ગયો છે બનાસકાંઠાની મહત્વની ગણાતી બેઠક એવી થરા એટલે કે કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં। આજે થરા વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ અને અહીંના લોકોની સમસ્યા શું છે એ જાણીશું। જો કે આ વિસ્તારની જો રાજકીય પૃષ્ઠભૂમિ જોઈએ તો અહીં કોંગ્રેસનો પહેલા બહુ જ દબદબો હતો। 2007માં બીજેપી જીત્યું હતું, 2012માં ધારસીભાઈ ખાનપરા અહીં આ કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા। જો કે આ વખતની પરિસ્થિતિ કયા પ્રકારની રહેવાની છે, જનતાની સમસ્યા છેલ્લા 5 વર્ષમાં કેટલી ઉકેલાઈ છે, કેટલા વિકાસ કામો અહીંયા થયા છે, આ તમામ પરિસ્થિતિ અમે જાણીશું અને ખાસ કરીને કાંકરેજ મત વિસ્તારની ઓળખ કઈ કહેવાય છે એનાથી પણ અમે આપને પરિચિત કરાવીશું। આવો મારી સાથે કાંકરેજ મત વિસ્તારની મુલાકાતે। કાંકરેજ મત વિસ્તારમાં જ્યારે આપણે ઊભા હોઈએ એટલે કાંકરેજ ગાયો હંમેશા યાદ આવે, કારણ કે એ અહીંની ઓળખ છે। આપ મારી પાછળ જોઈ શકો છો, કાંકરેજ વિસ્તારની અંદર આવેલ પશુ ઉછેર કેન્દ્રની આ કાંકરેજી ગાયો છે। આ એ કાંકરેજી ગાયો છે જે દિવસનું 7 થી 8 લીટર દૂધ આપે છે અને કાંકરેજી ગાયો એ ગુજરાતભરમાં સૌથી વધારે જાણીતી છે। અને આ જે થરા વિસ્તાર છે, જે કાંકરેજ પંથક કહેવાય છે, એમાં કાંકરેજી ગાયો, આ ગાયના કારણે જ આ વિસ્તાર કાંકરેજ નામથી વધારે પ્રચલિત બન્યો છે। કાંકરેજ વિસ્તાર જે છે એની ઓળખ કાંકરેજી ગાયોથી કેવી રીતે બની? બનાસકાંઠા જિલ્લામાં થરાની બાજુમાં આવેલ કાંકરેજ, જે કંકાવટી નગરી તરીકે ઓળખાતું હતું, એના તરફ ત્યાં નામ પરથી કાંકરેજ રાખવામાં આવ્યું। અને 1966માં જ્યારે આ ગાયોનું ઉત્પાદન અહીંયા વધુ થવા માંડ્યું ત્યારે કેન્દ્ર સરકારે 1966માં અહીંયા કાંકરેજી ઓલાદને બહોળી સંખ્યામાં વધારો કરવા માટે કરી અને સાંડ ઉત્પન્ન કરવામાં આવ્યા અને આજે ગુજરાતભરમાં નહીં પણ દેશભરમાં આજે કાંકરેજી ગાયો વખણાઈ રહી છે। આજે અમે જ્યારે કાંકરેજ મત વિસ્તારના સિહોરી પંથકમાં પહોંચ્યા છે ત્યારે એક એવું સ્થળ અમને જોવા મળ્યું છે જ્યાં ગાય માતાનું મંદિર છે અને વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં ગાય માતાએ સમાધિ લીધી હતી। વર્ષો જૂનું આ મંદિર છે અને એનો ઇતિહાસ એવો છે કે આ થરા અને સિહોરી પંથક જે છે એ આ ગાય માતાના મંદિરના કારણે ઓળખાય છે। અત્યારે અમે કાંકરેજ મત વિસ્તારના સિહોરી પંથકમાં પહોંચ્યા છે। સિહોરી પંથકમાં લગભગ 10,000 જેટલી વસ્તી છે, પરંતુ અહીંનું જે માર્કેટ યાર્ડ છે એ ઘણા સમયથી બંધ હાલતમાં છે। આવો અહીંના કેટલાક ખેડૂત આગેવાનો છે, એમને પૂછીએ કે આ માર્કેટ યાર્ડ કેમ બંધ છે અને તેમની મુખ્ય સમસ્યાઓ કઈ છે। લગભગ 12 વર્ષથી બંધ છે અહીંયા, અને અમારે દૂધ વેચવા જવું પડે, થરા કો તો ઊંઝા કો તો પાટણ, અને ત્યાં જવાથી અમને પૂરતા ભાવ નથી મળતા, પછી અમારો સમય બગડે છે। સિહોરથી 15 કિલોમીટર થરા દૂર પડે છે, છતાં અમને પણ ભાડામાં પોસાતું નહીં, ત્યાં ભાવે પોસાતા નહીં, બરાબર છે। એટલે અમારે કોઈ માર્કેટ થાય તો અમને અનુકૂળ સારામાં સારું આવે એટલું સરકાર કરે તો બહુ સારું। મેં હાલે MBA કરેલું છે, પણ તોય છતાં મારે જો જોબ કરવી હોય તો અહીંયાથી 60 થી 70 કિલોમીટર દૂર જવું પડે, પાલનપુર, મહેસાણા એવી જગ્યાએ જવું પડે છે। અને કાંકરેજ તાલુકાની તમામ સ્કૂલો ગવર્મેન્ટ હોવા છતાં આની અંદર એજ્યુકેશન નથી। સૌપ્રથમ તો એજ્યુકેશન બાબતમાં ઘણું પાછળ છે કાંકરેજ તાલુકો। આજે જે સ્કૂલની અંદર શિક્ષકો ભણાવવા આવે છે બધા તમામ બહારથી આવે છે, એટલે પોતાના ટાઈમ ભણાવી નથી શકતા। અહીંયા બનાસ નદીમાં અમારે પાણી આવે, પાણી નથી આવતું બિલકુલ વર્ષોથી। જે કે આજે જે નેતાઓ આવે છે, ચૂંટણી આવે, ઇલેક્શન આવે છે ત્યારે કે બનાસ નદીને જીવિત કરીશું, આ કરીશું, તે કરીશું। આજે 1500 ફૂટે પાણી નથી કાંકરેજમાં, તો પાણીની સમસ્યા બહુ ભયંકર સમસ્યા છે। તો આ હતી સિહોરી માર્કેટ યાર્ડના કેટલાક ખેડૂતો અને યુવાઓની પરિસ્થિતિ। મારી પાછળ આપ જોઈ શકો છો કે જે માર્કેટ યાર્ડ છે એ બિલકુલ બંધ હાલતમાં છે અને 10 થી 15 વર્ષથી આ માર્કેટ યાર્ડની આ પરિસ્થિતિ છે, એટલે ખેડૂતોને પોતાનો માલ વેચવા માટે થરા માર્કેટ યાર્ડમાં જવું પડે છે। હવે જે પણ ઉમેદવાર ભાજપનો હોય કે કોંગ્રેસનો આ વિસ્તારની સમસ્યા જાણી લે કે આ વિસ્તારમાં સમસ્યાઓ ઘણી છે, હવે જો ચૂંટાવું હોય તો આ સમસ્યાને ઇગ્નોર નહીં કરી શકો। નમસ્કાર, સત્તા સંગ્રામ 2017 અંતર્ગત સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ પહોંચી ચૂક્યો છે કાંકરેજ મત વિસ્તારમાં।
આમ તો આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ છે, પછી એ ખેડૂતોની હોય, મહિલાઓની હોય, શિક્ષણની હોય, પરંતુ હવે સમય આવી ગયો છે કે છેલ્લા 5 વર્ષમાં અહીંના જનપ્રતિનિધિએ કેટલા વિકાસ કાર્યો કર્યા છે. આપણી સાથે કોંગ્રેસના સિટિંગ MLA કાંકરેજ મત વિસ્તારના ધારસિંહભાઈ ખાનપરા છે આપણી સાથે, અને અહીંયા બીજેપીના નેતા છે આપણી સાથે મગનસિંહ વાઘેલા, જે પૂર્વ ધારાસભ્ય પણ છે અને બીજેપીની આખી ટીમ છે. તો ભાજપ અને કોંગ્રેસ બંનેની ટીમ આપણી સાથે છે. આપણે હવે બંનેના નેતાઓને પૂછીશું કે તેમણે આ વિસ્તારના વિકાસ માટે કેટલા કાર્યો કર્યા, યુવાઓ માટે તેમણે શું કર્યું, અને હવે ચૂંટણી નજીક આવી રહી છે, હવે તેઓ શું કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ધારસિંહભાઈ, આપને પહેલા પૂછીશ, આપ અહીંયા વારંવાર ચૂંટાતા રહ્યા છો અને 2012માં પણ આપ ચૂંટાયા. આ વિસ્તારના વિકાસ માટે આપે કયા 5 કાર્યો કર્યા? જે લોકો રોડ, રસ્તા, બીજું ત્રીજું જે માગે, અમને જે સરકાર ગ્રાન્ટ ફાળવાને એમાંથી અમે ફાળવીને લોકોને આપીએ છીએ અને લોકોનું કામ કરીએ છીએ. વર્ષોથી પ્રશ્ન થરા બસ સ્ટેન્ડનો પ્રશ્ન હતો, MLA સાહેબે એના અરજીથી મંજૂર કરાયું છે. વધતા વર્ષોથી બુકોલી ને કેનાલમાં જે ડૂબમો કોકર તાલુકાના ખેડૂતો હતા, વર્ષોથી પૈસા બાકી હતા પેમેન્ટ, એ વિધાનસભામાં રજૂઆત કરી અને પેમેન્ટ પણ ખેડૂતોને ચૂકવાયું છે. ગુજરાતની અંદર સરકાર ભાજપની છે અને MLA કોંગ્રેસના છે. કદાચ ધારસિંહભાઈ ખાનકરાની વાત રજૂઆતો ધ્યાને લઈને અવગણના કરી હોય અને પૂર્ણ કાર્યો જે માગણીના લોકોના પુરવાર ન થઈ શક્યા હોય, એવું મારું એક અંગત કારણ છે. આપણે હવે ભાજપના નેતાને પૂછીશું. મગનસિંહજી, આ વિસ્તારના વિકાસ માટે ભાજપે શું કર્યું? ભાજપમાં આ વિસ્તારમાં જ્યારે હું ધારાસભ્ય હતો એ વખતે 105 પાણી પીવાના બોર બનાવ્યા હતા, 755 નિશાળના રૂમ બનાવ્યા હતા, અને બીજા દરેક ગામમાં કોમ્યુનિટી હોમ, 1 કે 2 કોમ્યુનિટી હોલ, એમ શીશી રસ્તાઓ, ગોકુળ ગામ, આ બધી યોજનાઓ લાવી હતી સરકાર. પછી નર્મદા યોજના ઠેઠ એકરથી પાયો નાખેલો હતો અને પડી હતી. આજે અમારા આ વિસ્તાર તો બધો નર્મદા આધારિત છે, અને એના કારણે કોંગ્રેસવાળા મિત્રો ગમે એટલા ધમપછાડા કરે પણ એને કંઈ મળે એમ નથી નર્મદાના હિસાબે. અને કોંગ્રેસને તો એક સાંજે 13 તૂટે છે, પછી મેં કોંગ્રેસવાળાને ક્યાં બોલવાનો? મહિના પહેલાંની જ વાત છે, પોલીસની જે ભરતી થઈ એમાં 18,000 પોલીસની ભરતી કરી છે. આપ પણ જોઈ શકો છો, એ પહેલાં તલાટીઓની થઈ. કોમ્યુનિટીના હિસાબે ધારસિંહભાઈ ખાનપુરા ચૂંટાય છે, વિકાસના આધારે નહીં. આપને પૂછીશ, ઔદ્યોગિક ક્ષેત્રે આ વિસ્તાર કેમ પછાત રહ્યો? અમારા કોંકરેજ મત વિસ્તારની અંદર ઔદ્યોગિક વિશે પસાર રહેવાનું કારણ એક જ છે કે વર્ષોથી સરકારના વિરોધમાં ધારાસભ્ય ચૂંટાણા અને એના લીધે થઈ શક્યું નથી. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમે લોકોએ જે પ્રયાસો કર્યા છે એના લીધે સ્કિલ ડેવલપમેન્ટ માટેના જે ITIના કેન્દ્રો શરૂ કરાયા છે. એક ગ્રાન્ટ એન્ડ એડ, હું પોતે એનો પ્રેસિડેન્ટ છું ને એની એક કોલેજ મંજૂર કરાઈ છે, એના દ્વારા પણ અમે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કર્યા છે. અને ગામડાઓની અંદર પણ બધા જ છોકરાઓ છોકરીઓ ભણી શકે એના માટે અમારા પૂર્વ ધારાસભ્યએ 2 સ્કૂલો ગ્રાન્ટેડ ચાલુ કરાઈ છે અને એના દ્વારા શિક્ષણ આપે છે. મારા દ્વારા પણ હું પ્રેસિડેન્ટ છું, એવા 5 ગામોની અંદર સ્કૂલો હું ચલાવું છું, અને સ્કૂલો દ્વારા છોકરાઓ શિક્ષણ અને છોકરીઓ શિક્ષણ લઈ શકે અને એના દ્વારા નોકરીમાં આગળ વધી શકે એવા કામ કરે છે. અમારા મહામંત્રી ભારતસિંહ છે, એમણે પણ સ્કૂલ ચાલુ કરે, વર્ષોથી ચલાવે છે. ધારસિંહભાઈ, ઉદ્યોગો ન આવવા પાછળનું શું કારણ? અને શિક્ષણમાં પસારના આ લોકો ઉદ્યોગોમાં પાછા રહી જાય એક, અને બધા ખેતી કરવાવાળા ખેડૂત વર્ગ જ મોટા ભાગનો હોય છે. આપ ધારાસભ્ય છો, આ વિસ્તારના જનપ્રતિનિધિ છો, તો આપ ઉદ્યોગો લાવી શકો છો, વિધાનસભામાં રજૂઆત કરી શકો છો. વિધાનસભામાં રજૂઆત કરવા પડે, એના ઠોસ વિચાર પહેલાં તો અવાજ હોય ને, કયો ઉદ્યોગ કરવો છે એના વિશે લોકોને બહારના જ્ઞાની હોય, એની મગજમાં જ્ઞાન તો પહેવું પડે ને. સુરેશભાઈ, આપ ધારાસભ્ય જે વાત કરી રહ્યા છે કે કયો ઉદ્યોગ લાવવો, એના માટે આ એક અસમંજસ વાળો સવાલ છે કે ઉદ્યોગ બી સ્થાપવા માટે આપની પાસે કોઈ પ્લાનિંગ નથી. કોંકરેજ તાલુકાની અંદર ગૃહ ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ, એટલે એક નાના પિલન પ્લાન્ટ, એના માટે GIDCની જરૂરિયાત છે. અને 87ની અંદર અમારે શિવોરીની અંદર એક નાનો પ્લાન્ટ કોંગ્રેસની સરકાર વખતે ચાલુ કરેલો, પણ એ અત્યારે કાર્યરત નથી. એમાંથી કોઈ પણ મિત્રે આમાં એક આજો પ્લોટ લીધો પણ છે, એનું યુનિટ પણ ચાલુ કર્યું છે, પણ સરકારી સહાય એની સબસિડીની જોગવાઈ જે 50% હોવી જોઈએ પ્લાન્ટ ચાલુ કરવા માટે, એ ભાજપની 90 પછી 95 પછીની સરકારોએ આ સહાય આપી, એને GIDC શિવોરીને બંધ કરી દીધી, એટલે એ યુનિટ હાલ બંધ છે. જાહેર જનતામાંથી કોઈ કહેવા માંગશે કે ઉદ્યોગો ના આવવા પાછળનું કારણ શું છે? અમારા શ્રી ધારસિંહભાઈ ખાનપુરા 25 વર્ષથી ચૂંટાય છે, પણ આજ દી સુધી અમને કોઈ પણ માગણી નથી કરી એવી કાંકરેજ તાલુકાની અંદર ઉદ્યોગ માટે. એ કારણ છે માગણી ખોટી અફવાઓ કરે છે. ધારાસભ્યની ફૂલ માગણીઓ છે, ઘણી અરજીઓ પણ પેન્ડિંગમાં પડી છે. રાજ્ય સરકાર આવી કે કાંકરેજ તાલુકામાં કોઈ પણ કામ કરવા તૈયાર જ નથી.
આપનું શું કહેવું? ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી જે યોજનાઓ દ્વારા જે સબસિડી આપવામાં આવે છે દરેકના ખાતામાં જમા થાય, ગેસની સબસિડી જમા થાય, વ્યાજ રાહતની સબસિડી ખેડૂતને મળી રહી છે. આ રીતે અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોને અને આમ ગ્રામ પ્રજાને છેલ્લામાં છેલ્લા છેવાડાના માણસ સુધી એ સબસિડી પહોંચે એવા પ્રયત્નો કરી રહી. આ વિસ્તારની કમનસીબી છે કે સરકાર ભાજપની હોય અને અહીં ધારાસભ્ય કોંગ્રેસના હોય. તમે એવું કહેતા હતા કે ભાઈ અમે રજૂઆત કરીએ છીએ, પણ અહીં જાહેર મંચના માધ્યમથી કહું છું કે એમણે એક પણ વખત કોઈ રજૂઆત કરી હોય તેનો લેટરની ઝેરોક્સ કોપી અમને ભાજપના જવાબદાર કાર્યકર્તા તરીકે બતાવે. બીજી વાત, ભાજપ અને નરેન્દ્રભાઈ જેટલું બોલે છે એટલું કરે છે. આ વિસ્તારની પરિસ્થિતિ એવી હતી કે ચોમાસા પછી મહિના પછી તમે અહીં જુઓ તો દુષ્કાળ જેવી સ્થિતિ હતી, પણ માં નર્મદાનું આગમન આ વિસ્તારમાં થતાં 60% વિસ્તાર એ પાણીદાર વિસ્તાર બન્યો છે. અહીં 50 વીઘા જમીન હોય અને એ પાણીના અભાવે 5 વીઘા જમીન હોય ત્યાં ભાગ્યાપણું કરતા તો એમના છોકરા બૈરા લઈને ત્યાં રહેતા હતા. આજે માં નર્મદાનું આગમન થતાં એ લોકો ત્યાંથી અહીં આવ્યા અને પોતાના ખેતરમાં ભાગ્યા રાખતા થયા, પોતાના બાળકોને ભણાવે છે. અને આ વિસ્તારમાં પહેલી વખત એવું બન્યું કે ઘણા લોકો પોલીસમાં ભરતી થયા અને હમણાં આ વિસ્તારના 2 દીકરા ને 1 દીકરી એ PSIમાં સિલેક્ટ થયા. આ ભાજપની સરકારની દેન છે. તો આપણે કોંગ્રેસ પાસેથી જવાબ લઈએ. એ ધારાસભ્યના લેટર પેડ જોઈ લે, વારંવાર 4 વખત રજૂઆત કરો તો હું એ ભેગા સુરેશભાઈ બધા ગયેલા છે ગાંધીનગર. અહીંના વિસ્તારોના કોમ માટે સરકાર ઓભળતી જ નથી. તો આપણે હવે જનતાની વચ્ચે જઈએ. આપણી સાથે કેટલાક અન્ય આગેવાનો પણ છે, યુવાઓ બી છે. આપણે એમની પાસે જઈએ અને એમની પાસેથી જાણીએ છીએ. યુવાઓ માટે અહીંયા બિલકુલ કોઈ રોજગારીની વાત નથી, કોઈ નોકરીની વાત નથી. અહીંયા શિક્ષણ બહુ મોંઘું છે, ખાલી માત્ર ને માત્ર તમાશાઓ છે. અહીંયા જે સરકારી શિક્ષણ છે ત્યાં આગળ કોઈ તકેદારી લેતું જ નથી. માત્ર પૈસા કમાવા માટે ટ્રસ્ટો અને સંસ્થાઓ બનાવી અને અહીંયા જાહેરાતો થાય છે, બીજું કંઈ જ નથી. દાંતીવાડાનો ડેમ ભરવા માટે પાઇપલાઇન નાખી, પણ 1 કરોડ રૂપિયાનો અબજો રૂપિયાનો ખર્ચો, નેવેથી પાણી મોભે ચડાવવાની વાતો છે. આજ દિવસ સુધી હવે પાઇપલાઇનથી કોઈ દિવસ કોઈ પાણી ચડતું નથી. વિકાસની વાતો કરે છે. મુખ્ય કેનાલ અહીંયા ચાલુ છે અમારું નર્મદાનું પાણી, પણ પેટા કેનાલોમાં ક્યાંય પાણી નથી. આ બધું જુઠ્ઠાણાનો ફેલાવવાની ભાજપ સરકારનો નેમ છે. 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એ પહેલાં વિસ્તારની અંદર સિંચાઈનું પાણી તો નહીં પણ પીવાના પાણીની પણ સમસ્યા હતી. એ વખતના અમારા ધારાસભ્ય માન્ય શ્રી મગનસિંહજી વાઘેલાએ કહ્યું પ્રમાણે 105 ગામની અંદર પીવાના પાણીના બોર બનાવીને પાણી પહોંચાડ્યું. કાંકરેજ તાલુકાના 42 ગામોની અંદર નર્મદાનું પાણી સિંચાઈ માટે પહોંચ્યું છે. અને એ 42 ગામોની અંદર પેટા કેનાલની અંદર એક જ કેનાલ બાકી હતી. દિનેશભાઈ, એક જ કેનાલ બાકી હતી, માનપુરા કેનાલ. એ કેનાલનું કામ અમે ચાલુ કરાયું છે. હું અણદાભાઈ મગનસિંહ સાથે જઈ આજે એ કેનાલની અંદર પાણી ચાલુ છે. કોંગ્રેસ તરફથી આ મામલે ક્યારે રજૂઆત થઈ? રજૂઆત ઘણી બધી થઈ. હજુ પણ 82 ગામો એવા છે જે નર્મદાના કમાન્ડ એરિયા બહાર આવે છે. હજુ સુધી પાણી એમને મળતું નથી. હવે એક નવો મુદ્દો એક એ છે કે જે સિરોહી વિસ્તાર છે અહીંનો, જે ત્યાં આગળ માર્કેટ યાર્ડ બંધ હાલતમાં છે. માર્કેટ યાર્ડ મારા કહેવાય ને, મારા વડીલ અણદાભાઈ અત્યારે APMCના ચેરમેન છે. જો વેપારીઓનું માર્કેટ ચાલુ હતું, કયા કારણોસર બંધ છે? એ સુવિધાના અભાવે બંધ છે, વેપારીઓને આધારે બંધ છે. ધારાસભ્ય આપના છે, આપ કહી શકો. એમાં માર્કેટિંગની જવાબદારી આ ધારાસભ્ય રજૂઆત કરી શકે ને. સરકારની જવાબદારી છે APMCને એની સુવિધા પૂરી પાડવી પડે વેપારીને. અમારા પ્લોટો સરકારશ્રી છે, અમારે કોઈ બેંક લોન આપતી નથી. ગાડી ભાડું છે, એ ગાડી ભાડું સરકાર ભોગવે છે. સબસિડી પણ જાહેર કરી છે, સરકાર સબસિડી આપે છે. એનાથી ટ્રાન્સફર થઈને બટાકા દિલ્હી કે બેંગ્લોર કે મદ્રાસ ન પહોંચે. અમારું સિવોરી માર્કેટ સબયાર્ડ માર્કેટ યાર્ડ છે અને સબયાર્ડ બંધ છે. એનું કારણ એક જ છે કે થરા અને સિવોરી વચ્ચેનું અંતર ઓછું છે. બીજું કે ભીલડીનું માર્કેટ યાર્ડ શરૂ થયું એટલે ભીલડી ને થરા વચ્ચેનું અંતર ઓછું છે અને પાટણ સારો રસ્તો થવાથી પાટણને એનું પણ અંતર ઓછું છે. એના લીધે લોકો થરાના બજારમાં વધારે માલ લઈને આવે છે. હવે ધારો કે સિવોરીના સબયાર્ડમાં 15 દુકાનો હતી, તો 15 દુકાનોમાંથી 5 જણ ખરીદદાર હતા, એટલે એમને ખેડૂતોને સંતોષ નહોતો થતો, એટલે માલ થરામાં. એટલે એને ખેડૂતોને એવું છે કે અમારો માલ ખરીદદાર બોળા વેપારીઓ હોય એવી યાર્ડમાં અમારે વેચવો છે. એટલે ખેડૂતોનો આ પ્રશ્ન નથી, આ ઉપજાઈ કાઢેલો પ્રશ્ન છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે અને એને બટાકાનો સંગ્રહ થઈ શકે એના માટે ત્યાં માર્કેટ યાર્ડે કોલ્ડ સ્ટોરેજ પણ બનાવ્યું છે. અને આવતા સમયની અંદર અમે પેલો તમાકુનું યાર્ડ ત્યાં બનાવવાના છે, એટલે તે વિસ્તારમાં તમાકુનું વાવેતર વધારે થાય છે. તમાકુનું યાર્ડ બનાવ. તો આપણી સાથે કેટલાક વેપારીઓ છે જે પાછળ બેઠેલા છે, આપણે એમની પાસે જઈએ.
અમે માર્કેટયાર્ડમાં અમારું આ માર્કેટયાર્ડ ગવર્મેન્ટે અમને 1972ની અંદર વેચાણ દસ્તાવેજથી આ પ્લોટો આપેલા છે 187 પ્લોટો. એ રહી 1989ની અંદર અમને શરત ભંગનો કેસ કરી અને આ પ્લોટોની નોટિસો આપી અને 98ની અંદર શરત ભંગ કરી સરકારશ્રી કરી દીધેલ છે. આ માર્કેટયાર્ડની અંદર 187 પ્લોટો છે. 10,000 લોકો રોજીરોટી મેળવે છે. અત્યારે કોઈ સાંભળતું જ નથી. 3-4 હજાર કિસાન આપે, 2-3 હજાર મહેતા અને વેપારી અને ખેડૂતો સારામાં સારા ભાવ મળે છે. સારામાં સારું કાંકરેજ તાલુકાની પણ બનાસકાંઠાનું સારામાં સારું એક નંબરનું ગણત આવ્યું અમારું એપીએમસી છે. સારામાં સારું કિસાનોને પેમેન્ટ સમસ્યા આ અમારા પ્લોટો સરકારશ્રી છે, અમારે કોઈ બેંક લોન આપતી નથી અને અમારું કોઈ સાંભળતું. ચલો તો એ નેતાઓનો જવાબ લઈ લઈએ. નોટિસો મોકલે પણ એ તો વેપારી અને સરકાર વચ્ચેનો એપીએમસીનો વચ્ચેનો છે. અમારે વેપારદાર છે. એપીએમસી વાળાએ વારંવાર એમની સરકાર હોવા છતાં રજૂઆત કરી, તેમ છતાં એમની સરકારે એમની રજૂઆત ધ્યાનમાં નથી લીધી. આમાં જે શરત ભંગ થયું છે એ વખતે કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસના શાસન વખતે જે વહીવટ થયો અને જે અમને કલેક્ટરશ્રીએ જે જમીન સંપાદન કરીને આપેલી હતી એના શરતોનો નિયમનનો ભંગ કરી અને દસ્તાવેજો કરીને વેપારીઓને આપ્યા હતા. એના લીધે શરત ભંગ થવાથી શ્રી સરકાર દાખલ થયેલી છે. એના માટે અમે રજૂઆત કરેલી અને સરકારે એમાં અમને હકારાત્મક તરીકે સોંપડ્યા છે કે આના માટે આપણી સરકારમાંથી યોગ્ય નિર્ણય લેવડાવશું. સરકાર એના માટે સારો પોઝિટિવ નિર્ણય લેશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી ગયા છે. અત્યારે ખેડૂતો જે કોંગ્રેસના શાસને ખેડૂતો માટે નહોતું કર્યું એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 22 વર્ષમાં કર્યું છે. કોંગ્રેસની સરકારે 50 વર્ષમાં જે ખેડૂતોના માટે ખાડા પાડ્યા હતા એ અમે પૂરી રહ્યા છે. અને હાલ આ પાણીનો પ્રશ્ન હોય 1962માં કોંગ્રેસની સરકારે ખાતમુહૂર્ત કર્યા પછી આ નર્મદા માટે એક પણ પાવડો માટી નથી કાઢી. અમારી સરકાર આવ્યા પછી છેલ્લા 22 વર્ષની અંદર આ 22 ખેડૂતના ખેતરે પાણી પૂરતા કર્યા છે. અહીંથી સુજલામ સુફલામ જે વિસ્તારને પાણી નહોતું મળતું એના માટે પાઇપલાઇન નોખી અને આખા સમગ્ર તાલુકાને પાણી મળે એવો પ્રયત્ન અમારો ચાલુ જ છે. ભાવ પોષણક્ષમ મળે જ છે. આ માર્કેટયાર્ડ જ્યારે હોય ત્યારે જ્યારે પોષણક્ષમ ભાવ માટે આ કને જાતે હરાજી કરી અને માર્કેટયાર્ડ પોતે ખરીદી અને સપ્લાય કરે છે એટલે પોષણ ભાવ મળે જ. બનાસ નદીને પુનર્જીવિત કરીશું વચન આપ્યું હતું અને સુજલામ સુફલામ યોજનાની પાણી અમે વહેતું કરીશું પણ આજે 2017 સુધી બનાસ નદીમાં પાણી આવ્યું નથી. ખેડૂતલક્ષી જે વાત ચાલી રહી છે એમાં 50 વર્ષ પછી જે રીસર્વેની કામગીરી થઈ એમાં એવા કિસ્સા બન્યા છે કે ખેડૂતોની જમીન 50% જેટલી કપાઈ ગઈ છે. નમૂનો જોતો હોય તો મારા મોબાઈલમાં મારી પાસે પ્રૂફ પણ છે. તો એના માટે કોઈ આ સરકાર ચિંતિત ખરી કે પછી ખેડૂતની પોતાની જમીન ચાલી જશે? જો પોષણક્ષમ ભાવ મળતા હોય તો આજ ડીસાના રસ્તા ઉપર બટાકા કેમ ફેંકો? એક પ્રશ્ન છે મોટો. એટલે ખેડૂતોનો બમ્ફર પાક થવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે ત્યાં સુધી બટાકું સંઘરવું પડે પણ ખેડૂતો આકડા થઈ અને વેચવા નીકળે બજારમાં તો જે ખપત હોય એના પ્રમાણે લીલા શાકભાજીના ભાવ ઊંચા નીચા. એના માટે સરકારે સબસિડી આપી છે કે જે કોલ્ડ સ્ટોરેજમાં બટાકું પડ્યું છે અને એને એક્સપોર્ટ કરશે અથવા તો બીજા રાજ્યમાં પણ વેચશે તો એના ઉપર જે ભાડું છે ગાડી ભાડું છે એ ગાડી ભાડું સરકાર ભોગવે છે. સબસિડી પણ જાહેર કરી છે અને સરકાર સબસિડી આપે છે. 50 વર્ષની આઝાદી પછી જે બટાકાની પરિસ્થિતિ ખરાબમાં ખરાબ હોય તો આ સાલની છે ખેડૂતો આપઘાત કરે છે, કોલ્ડ સ્ટોરેજના બિલ ભરી શકતા નહીં. સરકાર ટ્રાન્સપોર્ટની સબસિડીની વાત કરે છે એમાં પૂછો કે સબસિડીમાં કેટલી જોગવાઈ કરી છે. આ ટ્રાન્સપોર્ટ કરવા માટે પૈસાથી અમદાવાદ દાવાની સબસિડીની જોગવાઈ નથી. એટલું ભાડું નહીં મળતું કિલોમીટર ઉપર. તારે કોલ્ડ સ્ટોર ને કે બેંગ્લોર, મદ્રાસ, મુંબઈ, દિલ્હી સુધી બટાકા ટ્રાન્સપોર્ટના માધ્યમથી પહોંચી શકે પણ એનો જે ડીઝલ ખર્ચો આવે એમાં જે સબસિડીની જોગવાઈ છે સરકારે નહીવત કેટલા કરોડ 2 કરોડ કે 4 કરોડ રૂપિયા ફક્ત આખા સમગ્ર બનાસકાંઠાની સબસિડી રૂપિયા આવેલા છે. એનાથી ટ્રાન્સપોર્ટ થઈને બટાકા દિલ્હી કે બેંગ્લોર કે મદ્રાસ ન પહોંચે. હવે જે અહીંયા બેઠેલા છે કોઈ ખેડૂત આગેવાન આપણી સાથે હોય જે ખેડૂત હોય બટાકાના ભાવ તો બટાકાની આવક જ નથી. બાકી રાયડો એરંડા જીરાના પોષણ ભાવ મળે છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે ખેડૂતો પાસેથી 19% વ્યાજ લેતી હતી. આજે ભાજપની સરકાર છે એ 1% વ્યાજે પૈસા આપે છે ખેડૂતોને. 1 વર્ષમાં 6 મહિના વીજ બિલ ભાજપની સરકારે માફ કર્યું હતું. ખેડૂતોને ખેતીનું વીજ બિલ માફ કર્યું હતું એ ભાજપની સરકારે કર્યું છે, એમને નથી કર્યું. કોંગ્રેસની યુપીએ સરકારે 70,000 કરોડ રૂપિયા ખેડૂતોને માફ કર્યા હતા. ભાજપ સરકારે શું વિચાર્યું? તો આ વિસ્તારમાં મહિલાઓ માટે કેટલા કામો થયા છે? મહિલા આગેવાન છે આપણી સાથે. જી આપને પૂછીશ આ વિસ્તારમાં મહિલાઓ માટે શું કામ થયા? 50 વર્ષથી કોંગ્રેસ શાસનમાં અમારી મહિલાઓ માટે કોઈ ચિંતા કરી નથી પણ અમારા નરેન્દ્રભાઈ અમારી ભાજપ સરકારે
અમને સર્વ સત્તા મહિલા માટે ખૂબ ચિંતા કરી છે ભાઈઓ. એમાં સર્વ મહિલા આવી ગઈ, એમાં સર્વ મહિલા આવી ગઈ 108. આજે ગામડાની બહેનો માટે બરોબર 108, એમાં માતા અને બાળકના જીવો બચે છે. ભણવા માટેની બહુ તકલીફો હતી. અમારા મોદી સાહેબે બરાબર નરેન્દ્રભાઈ મોદી મારી બહેનોની ખૂબ ચિંતા કરી છે. અમને કોંગ્રેસના મહિલા આગેવાન પણ છે, આપણે એમને પણ પૂછીએ. બીજેપી સરકારે જો નારી કેન્દ્ર માટે રક્ષા કરી તો આ મોંઘવારીનો સમય આ રસોડામાં બહેનોને ક્યાંય ખોટલા આવી છે અને દાડીને દિવસે ને દિવસે દાળ બધાના ભાવો વધી જાય છે. અને આજના બીજેપી સરકાર જો નારીને બતાવી શકતી હોય તો આજે તાજેતરનો ડીસાનો દાખલો લો, કેમ બહેનો ઉપર એ જુલ્મો કરે છે. બંને નેતાઓના જવાબ લઈશ. પહેલા મગનભાઈ. અરે 50,000 રૂપિયા વાલો લાવી દે ખુલ્લેઆમ દારૂ ક્યાંય વેચાતો હતો. ખુલ્લેઆમ દારૂ જે વેચાય છે એના પાછળનું મહત્વનું કે ગુજરાતની અંદર પોલીસનું મોરલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નેચું લઈ ગયા છે. જે પણ દારૂ વેચાવાનો ઓછો થયો છે એ આ ઠાકોર સેનાના કારણે ઓછો થયો છે, કોઈના વ્યક્તિગત કારણે નથી થયો. આપણે આ ઠાકોર આગેવાન આપણી સાથે છે તો આપણે એમની સાથે વાતચીત કરી લઈએ. કોંગ્રેસ તાલુકાની અંદર ગામડે ગામડે દારૂ જેટલો જોઈએ એટલો મળે છે. અમે અમારા યથાર્થ પ્રયત્નો કરવા છતાંય નથી તો અમને કોઈ સરકારનો સાથ મળતો કે નથી કોઈ પોલીસનો સાથ મળતો. એટલા માટે કોંગ્રેસ તાલુકાની અંદર આજે ગામે ગામ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આજે કોંગ્રેસ તાલુકા મત વિસ્તારની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાવાનો મુદ્દો છે એ રાજકીય મુદ્દો છે. ખુલ્લેઆમ દારૂ વેચાતો નથી અને કે દારૂ પીવાવાળાની સંખ્યા પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કડક કાયદો બનાવ્યો એના પર ઓછી થઈ ગઈ છે. કાયદાનો અમલ થયો છે પણ એ ચોક્કસ એનો પૂરેપૂરો અમલ નહીં થવાના કારણે આ વસ્તુ બની રહી છે. પોલીસ કાયદાનો અમલ કરી રહી છે અને પોલીસ એવા દારૂ વેચનારાઓ પકડે તો એમને પકડીને કડે મકડી સજા પણ કરી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યશ્રીએ વારંવાર રજૂઆત કરી, જ્યાં પણ ખબર પડી ત્યાં પોલીસનું ધ્યાન દોર્યું છે, સરકારનું ધ્યાન દોર્યું છે. અમલ થાય છે, પોલીસનું રીતનું કામ કરે છે પણ જેટલો જોઈએ એટલો અમલ નથી થતો. અહીંના જે સ્થાનિક લોકો છે એ કંઈક કહેવા માંગે છે. જી, કોંગ્રેસ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય પોતાના ગામનો વિકાસ નથી કરી શકતા અને લોકોને કહેશે વિકાસ નથી, પોતે પોતાના ગામનો વિકાસ આજ દિવસ સુધી કર્યો નથી. કોઈ બીજા ધંધા ચાલતા નહીં. અમારે તો ફક્ત કોઈ સરકાર ગમે તે હોય, અમારે તો ખેડૂતોને પાણી જોઈએ અને સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હોય અમારા ખેડૂતોના દેવા માફ કરે આવી અમારી ખેડૂતોની ઈચ્છા છે. આપ બંને નેતાઓને પૂછીશ કે અગર આપના ઉમેદવાર ચૂંટાય છે તો ખેડૂતોના દેવા માફી માટે આપ કેટલા સહમત થશો? મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બંને જગ્યાએ દેવા માફ કર્યા છે. આ સરકાર અમારી એનો પણ વિચાર કરશે. અગર આપ ચૂંટાવો છો ફરીથી તો ખેડૂતોના દેવા માફ કરવા માટે સહમત થશો? સરકાર રજૂઆત કરશે અને ખેડૂતોના દેવા માફ કરશે. જો ભારતીય જનતા પાર્ટીની સરકારને આ ખેડૂતોના દેવા નાબૂદી કરવા તો આ કાર્યકરોને રજૂઆત કરી અને એને ચૂંટણી ઢંઢેરામાં 2017માં જોગવાઈ કરાવી દો એટલે આ ખેડૂતો દેવા મુક્ત થઈ જાય અને બચારા સુખીથી ખેતી ફરી વળે. આ ટૂંપા ખાવાનું ઝેર પીવું બંધ થઈ જાય. તો આ હતી આજની જનતા દરબારની આજની મહત્વપૂર્ણ ચર્ચા. તો દર્શક મિત્રો, કાંકરેજ મત વિસ્તારની આજની આ સફર અમે અહીંયા પૂરી કરી રહ્યા છીએ. આજની આ સફરમાં અમે જોયું કે કાંકરેજ મત વિસ્તારની અંદર અનેક એવી ઓળખ છે કાંકરેજી ગાયો અને ગાય માતાની અને લોકોની સમસ્યાઓ પણ ઘણી બધી છે જે અમે આપને બતાવી. ખાસ કરીને રેફરલ હોસ્પિટલમાં અપૂરતો સ્ટાફ, ઉદ્યોગ ધંધાનો અભાવ, રોજગારી, સ્થાનિક પ્રતિનિધિઓનો સીધો જનસંપર્કનો અભાવ, આ તમામ જે સમસ્યાઓ છે અહીંના લોકોની છે, ખેડૂતોની પણ સમસ્યા છે. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે પ્રચાર માટે નેતાઓ આપની સાથે આવે ત્યારે આ સવાલોનો જવાબ અવશ્ય લેજો કે આ જે સમસ્યાઓ છે એ આપ ઉકેલી શકશો ખરા, અને હા, વોટ અવશ્ય કરજો. તો આજની આ સફર અહીં પૂરી કરી છે અને એક નવી વિધાનસભા બેઠક પર અમે જઈ રહ્યા છીએ. ત્યાં સુધી રજા આપશો. બાય બાય. આ કાર્યક્રમના પ્રાયોજક છે નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી, પ્રેરણાદાયક દિવ્ય ખુશ્બુ, પાવર્ડ બાય કોસ્મોસ બેંકની વિવિધ ડિજિટલ સેવાઓ સાથે જીવન કરો સમૃદ્ધ, અને સહ પ્રાયોજક છે વાલાજી મસાલે કી સંગત, લાए रसोई में अनोखी रंगत.